નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અને ન્યૂઝ એટ 10 માં આપનું સ્વાગત છે। હું છું જગદીશ। સમાચારની શરૂઆત સૌથી પહેલા વાત કરીશું મોતનો ઓવરડોઝ વિશે। રાજ્યમાં ફરી એકવાર દારૂએ લોકોના જીવ લઈ લીધા। ગાંધીનગરના દહેગામ તાલુકામાં 2 લોકોના દારૂ પીધા બાદ મોત થઈ ગયા છે, જ્યારે 7 લોકોની તબિયત બગડી હતી। અને ઘટના લીહોડા ગામે બની છે, જ્યાં વધુ પડતો દારૂ પીધા બાદ લીહોડા અને પનાના મુવાડા ગામમાં 2 લોકોના મોત થઈ ગયા। 7 લોકોની હાલત બગડતા તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા। આ ઘટનાની જાણ થતાં રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસનો કાફલો લીહોડા ગામે પહોંચ્યો અને 108 એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રખાઈ। એફએસએલના રિપોર્ટમાં સામે આવ્યું કે જે દારૂ પીવાયો તેમાં મિથેનોલની હાજરી નથી, જેથી લઠ્ઠાકાંડ થવાની આશંકા હતી તે દૂર થઈ ગઈ। વધુ પડતા દારૂના સેવન અને અન્ય બીમારીના લીધે 2 લોકોના મોત થયા હોવાની આશંકાઓ છે। જેમના મોત થયા તેમના નામ કાનાજી ઝાલા, વિક્રમસિંહ ઝાલા। આ બંનેની ઉંમર 35 વર્ષ હતી। આ ઉપરાંત 40 વર્ષના બળવંતસિંહ ઝાલા, 40 વર્ષીય રાજુસિંહ ઝાલા, 42 વર્ષીય કાલાજી ઠાકોર, 70 વર્ષીય ચહેરજી ઝાલા, 42 વર્ષીય મગરસિંહ ઝાલા, 45 વર્ષીય વિનોદ ઠાકોર અને વિક્રમ પ્રતાપસિંહ સારવાર હેઠળ છે। એકને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો, જ્યારે અન્યોની સ્થિતિ સામાન્ય છે। ગામના વચ્ચે જ લગભગ 2 ભાગ થઈ ગયા, ત્યાં ખલાસ થઈ ગયા હતા। અને આ ભાઈ રાતનું ભાન જ નથી, ત્યાં સિવિલ લાયા ગાંધીનગર, કાલના રાતના લાયા। કોના ત્યાંથી પીધો તો એ હવે એ ખાસ ખ્યાલ નથી। ગામમાં હેઠું પીધો, આજુબાજુ અમારા ગામના। તો કોણ હતું? બસ એ 3 જણા સાથે હતા। આ સિવાય બીજા પણ દાખલ કરવામાં આવ્યા છે? હા, આ સિવાય બીજા લગભગ 7 જણા દાખલ કરવામાં આવ્યા છે। બરોબર। એટલે ગામમાં જ દારૂ મળે છે તમારા? હા, ગામમાં। બરોબર। કોણ વેચે છે દારૂ? એ કોઈ ભાઈ છે, એનું નામ ખબર નહીં। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, 2 લોકોના મોત અને હવે તપાસ જે છે તે આગળ વધારવામાં આવી છે। ઘણો સમય વીતી ગયો છે, શું ત્યાં થઈ રહ્યું છે, કઈ દિશામાં કાર્યવાહી? જગદીશ, હાલ અમે છીએ પનાના મુવાડા ગામમાં, જે ગાંધીનગરની હદમાં આવેલું આ ગામ છે। 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। પોલીસ કહી રહી છે કે દારૂમાંથી મિથેનોઇલ મળી આવ્યું નથી। આખરે એવું કયા પ્રકારનું દ્રવ્ય હતું કે જેના કારણે આ વ્યક્તિઓના મૃત્યુ થયા છે? અને બીજો પ્રશ્ન એ પણ છે કે જો મિથેનોઇલ ના હોય તો શું પોલીસ આ બાબતને ગંભીરતાથી નહીં લે? માત્ર ને માત્ર મિથેનોઇલ હોવાથી જ બાબતની ગંભીરતા ગણી શકાય? શા માટે આ પ્રકારનો દારૂ વેચાઈ રહ્યો છે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે જે ગામ છે તે ગામમાં હાલમાં તો માતમ છવાયેલો છે। પનાના મુવાડા ગ્રામ પંચાયતમાં જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેના ઘરના આ દ્રશ્યો છે કે ઘરની આજુબાજુમાં રહેતા લોકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે। સીધી વાત છે કે જે પરિવારજનો છે તે પરિવારજનો સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું। શું માનવું છે આપનું? પોલીસ કહી રહી છે કે દારૂ પીવાથી મોત નથી થયું। ના, દારૂ નહીં, ગુણ મહેમાન છે, અમે મહેમાન આ તો દારૂ મજૂરી કરતો તો ભાઈ જેન જેનો હા તો અમે તો મારા ભાઈ થાય, મારા ભાઈ થાય, હગો ભાઈ થાય। અતારમાં તે નથી પણ દારૂ પીતા હતા એ આપને ખ્યાલ છે ખરો? ના, નહીં પીતા। જે વ્યક્તિ છે તેનું મૃત્યુ થયું છે, બહારથી આવેલા મહેમાનો પણ અત્યારે હાલમાં ઘરે જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે। જે અંતિમ વિધિ છે તે અંતિમ વિધિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પનાના મુવાડા ગામના જે સરપંચ છે તે સરપંચે ગંભીર આક્ષેપો કર્યા છે કે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારે કાર્યવાહી દારૂ બાબતે કરવામાં આવતી નથી। અનેક વખત રજૂઆત સરપંચ લેવલે કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં તેમની ફરિયાદને પણ ગણકારવામાં આવી નથી અને આખરે સરપંચે પણ આ બાબતે
થાકી કંટાળી અને ફરિયાદ કરવાનું બંધ કરી દીધું, કારણ કે 20 વર્ષથી જે વ્યક્તિ સરપંચ તરીકે હોય અને તેમણે અનેક વખત રજૂઆતો કરી હોય, પરંતુ તેમ છતાં તેમના ગંભીર આક્ષેપ એવા છે કે જ્યારે પણ તેઓ ફરિયાદ કરવા જાય તો પોલીસના જ માણસો દ્વારા બાતમી આપી દેવામાં આવતી હતી અને દારૂના અડ્ડા કેટલાક સમય માટે બંધ થઈ જતા હતા, પરંતુ ગણતરીના દિવસોમાં આ જ અડ્ડા ફરીથી ચાલુ થઈ જતા હતા, એટલે કે આખરે પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી જાય છે. હાલમાં આ જે દારૂ પીવાથી મૃત્યુ થયું છે તે દારૂમાં આખરે કયા પ્રકારનું દ્રવ્ય હતું તે એક તપાસનો વિષય બને છે. સાથે જ જગદીશ બતાવીશ કે અનેક વખત અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારના કિસ્સા સામે આવતા હોય છે, પરંતુ પોલીસ માત્ર મિથેનોઇલનું રટણ રચીને દેશી દારૂ કાંડ થયો હોવાની વાત આગળ ધરી અને લઠ્ઠાકાંડને બાજુ પર રાખી અને કામગીરીમાં કેટલેક અંશે તેઓ છટકબારી શોધતા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે આ કિસ્સા બાદ પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને દારૂ પીવાથી મૃત્યુ થયું તો કયા કારણથી થયું તે બાબત મહત્વની છે. જી બિલકુલ જિગ્નેશ, તમામ ઘટનાક્રમ પર નજર બનાવી રાખજો. આભાર માહિતી માટે. તો આ આખી ઘટનામાં હવે પોલીસ કઈ રીતે આગળ કામગીરી કરે છે, મિથેનોલ નથી એ તો સ્પષ્ટ થઈ ગયું છે, પણ આ દારૂનું સેવન થયું છે એ સ્પષ્ટ બાબત છે. ત્યારે દારૂ બંધી છે છતાં પણ આ કયા એ ભેળસેળ હતા અંદર કે જેના કારણે વ્યક્તિના મોત થઈ જાય, આ અંગે ગંભીરતાથી તપાસ થવી અત્યંત જરૂરી છે. એ લઠ્ઠા કોણ પીધ્યા પછી જ આવું બનાવ બન્યો. એટલે દારૂ ઝેરી હતું. હા, ઝેરી દારૂ પીવાથી એના ખીચામાંથી ઘેર લાઈન કાઢ્યો એક કોથરી દારૂ. એક્સક્લુઝિવ આપણે આ દ્રશ્યો બતાવી રહ્યું છે. આપ જુઓ, આ દ્રશ્યો એ તમામ માટે બોધપાઠ સમાન છે. એ તમામ માટે જાગૃત થવાની જરૂર છે. જો આ પ્રકારે દેશી દારૂ કે પછી આપ ઝેરી પીણા, ભેળસેળિયા પીણા પી રહ્યા છે, પરિવારમાં આક્રંદનો માહોલ અને ઘરનો મોભી તેમણે ગુમાવ્યો છે. સ્વજનોના આંખમાં આંસુ છે અને ચારે તરફ આ જ આક્રંદનો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે. 2 ગામ જેના 2 વ્યક્તિના મોત થઈ ગયા છે. દેશી દારૂ બંધ કર્યા સિવાય સરકારને ચાલે એવું નથી. અને જો નહીં મારા ગામમાં હું 20 વર્ષથી સરપંચમાં 17 જણા હાલ ઘડી 17 જણા દારૂ પીપીને જ મર્યા છે. 17 જણા આખા ગામમાં અત્યારે 17 વિધવાઓ બહેનો છે. 45 વર્ષની, કોઈની ઉંમર કોઈની 40 વર્ષની છે, કોઈની 50 વર્ષની, કોઈની 30 વર્ષની છે. અને અત્યારે વિધવા સહાય યોજનામાં મારે 45 ફોર્મ ભરવા પડે, બધા દારૂ પીને જ મર્યા છે. ઘણા સમયથી આ દારૂ ચાલી રહ્યો પણ કોઈ ધોન દોરતું નથી. અને એમાં પનાના મોડા તો ઓગણવાડીની બાજુમાં જ અડ્ડો ચાલે. ઓગણવાડીમાં બાજુમાં જ હોમો જ આપણે બતાવીએ તો પણ